ચૂંટણી સમયે વાયદા કરનારી સરકાર નર્મદા નદીના કિનારે વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા ક્યારે બનાવી શકશે તે ચોક્કસ કોઈ પણ જાણતું નથી, પરંતુ આણંદના કરમસદ ખાતે સરદાર સરોવર સામે મુકાવનારી સરદાર પટેલની પ્રતિમાની પ્રતિકૃતિ લોકોના આકર્ષણ જગાવી રહી છે। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે સરદાર પટેલની પ્રતિમાના છે, જેની ખાસિયત એ છે કે આ પ્રતિમાના આધારે નર્મદા નદી પર સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી મોટી સરદાર પટેલની પ્રતિમા મૂકવામાં આવશે। આ પ્રતિમાના આધારે જ તે પ્રતિમા તૈયાર થશે, આથી આ તેની પ્રતિકૃતિ છે। લોખંડી પુરુષ સરદાર પટેલના ગામ કરમસદ ખાતે 182 ફૂટ ઊંચી પ્રતિમાની પ્રતિકૃતિ તરીકે 18 ફૂટની પ્રતિમા મૂકવામાં આવી છે। આ પ્રતિમા જોઈને સામાન્ય નાગરિકો સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટને સમજે તેમજ તજજ્ઞો તેના ઉપર પરામર્શ કરે તે માટે આ પ્રતિમા કરમસદ ખાતે મૂકવામાં આવી છે। એક દ્રશ્યમાં સરદાર સરોવર સામે 182 ફૂટ ઊંચી પ્રતિમા કેવી દેખાશે તે દેખાય છે, તો બીજી બિંદુમાં 18 ફૂટ ઊંચી સરદારની પ્રતિમા છે અને આના આધારે જ 182 મીટર ઊંચી પ્રતિમા તૈયાર થવાની છે। 182 ફૂટ ઊંચી પ્રતિમા તો સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે તે નક્કી છે, ત્યારે હાલ તો તેની પ્રતિકૃતિ જેવી 18 ફૂટની પ્રતિમા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। અનિલ પટેલ, GSTV